ભાવનગરમાં જ્ઞાનમંજરી કોલેજે જોઇન ઓફ ગિવિંગનો 3 દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરની જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જોઇન ઓફ ગિવિંગનો 3 દિવસનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભાવનગરના વિવિધ સર્કલો પર વિદ્યાર્થીઓ દ્વારા જૂના કપડાનું ડોનેશન લેવામાં આવ્યું હતું અને આ કપડાં ભાવનગરના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે। આ 3 દિવસના કાર્યક્રમમાં જ્ઞાનમંજરી કોલેજના દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભાવનગરના અલગ અલગ સર્કલ પર આખો દિવસ ઊભા રહીને સેવાનું આ કાર્ય કર્યું હતું। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રે જાહિદ મદ્રા સાથે ઇરફાન સોલંકી, ભાવનગર। વિરમ પરમાર, જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં સોશિયલ NSS અને સ્પોર્ટ્સ અંતર્ગત ડાયરેક્ટર। આજનો જે અમારો મૂળભૂત જોય ઓફ ગિવિંગ જે પ્રોગ્રામ ચાલે છે, આ કાર્યક્રમ એકચ્યુઅલી 24, 25 ને 26 3 દિવસ માટેનો છે અને આ એક મેગા ઇવેન્ટ છે। ભાવનગરની તમામ સર્કલ ઉપર અમારા વોલેન્ટિયર્સ, NSS તેમજ દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ, મેનેજમેન્ટ, BA, BCom, એન્જિનિયરિંગના તમામ ફિલ્ડના વિદ્યાર્થીઓ ત્યાં ઊભા રહે છે અને એક જે કહેવાય કે સામાજિક મૂળભૂત પોતાના અધિકારો છે કે આપણે સમાજ માટે થઈને કંઈક કરી છૂટવું છે, એવી એક સર્વો જે પરમો ધર્મ છે એ સેવાના અર્થમાં વિદ્યાર્થીઓ પોતે ત્યાં આખો દિવસ ઊભા રહી અને જે યુઝડ અથવા તો અનયુઝડ ક્લોથ છે કે જે એકચ્યુઅલી એક પરિવારમાં એક એવા પણ પરિવાર આપણા સિટી અથવા તો નિયર બાય સિટીમાં હોય છે કે જે એકચ્યુઅલી ઠંડી અને ગરમીમાં આવા કપડાઓની જરૂરિયાત હોય છે। તો આવા જરૂરિયાતમંદ પરિવાર માટે થઈને અમે એક આવી ઉમદા વિચાર સાથે આ પ્રવૃત્તિ કરીએ છીએ। દર વર્ષે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી તરફથી આવી જોય ઓફ ગિવિંગના પ્રોગ્રામ થતા હોય છે। તો આ વર્ષે અમે આ મેગા ઇવેન્ટ 3 દિવસની યોજી છે, જેમાં અમારું જે કલેક્શન થશે એ કલેક્શન 2 દિવસ સોર્ટ આઉટ કરી જે તે જરૂરિયાતમંદ વ્યક્તિઓ, જેમ કે કોઈ રૂરલ એરિયા છે કે જૂના બંદર છે કે એવા વિસ્તારોમાં જે મજૂર વર્ગ હોય અને જે છેવાડાનો માણસ છે કે જેને તાતી જરૂરિયાત છે, તો આવા જરૂરિયાતમંદ પરિવારોને અમારા વિદ્યાર્થીઓ જઈ અને એમને ડોનેટ કરશે અને એક એમની ખુશી, એ અમારી આ સેવાનો જે મૂળભૂત ઉદ્દેશ છે, તો એ જોય ઓફ ગિવિંગ એ ટાઇટલ છે એ સાર્થક કરવામાં આવશે। અને આ માટે થઈને ભાવનગરની જનતાએ જે અમને સહયોગ આપ્યો છે, એ આ 3 દિવસથી એ ભાવનગર પૂરી જનતાનો પણ અમે જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ। 10 વર્ષથી ડી ઓફ ગિવિંગની આ એક્ટિવિટી કરી રહ્યા છીએ, જેમાં વિદ્યાર્થીઓ સીધા જ સમાજ સાથે જોડાય અને સમાજથી અતુલ્ય અને શ્રેષ્ઠ ભારતનું આપણે નિર્માણ કરી શકીએ એ મૂલ્ય અને વેલ્યુ એજ્યુકેશન ઉપર જ્યારે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ આપણે સમાજ અને શિક્ષણને સાથે જોડવાના સુભગ પ્રયત્નથી વિદ્યાર્થીઓને સમાજ સુધી લઈ જઈને આ કાર્યને અમે ઓપ આપી રહ્યા છીએ। અમે જ્ઞાનમંજરી કોલેજમાંથી આવીએ છીએ અને ફાર્મસીમાં અભ્યાસ કરીએ છીએ। અત્યારે જોય ઓફ ગિવિંગ નામની ઇવેન્ટ ચાલે છે, જેમાં તમે ગરીબો જરૂરિયાતમંદો હોય એની માટે બેગ છે કે કોઈ પણ ટોયસ છે કે સ્ટેશનરીની વસ્તુ છે અથવા તમારા ઉતરી ગયેલા કપડાં હોય તો અમે બધા કલેક્ટ કરીએ છીએ અને જે જરૂરિયાતમંદ હોય એની માટે અમે કલેક્શન કરીએ છીએ અને પછી અમને પ્રોવાઈડ કરશું। લાસ્ટ 3 દિવસથી અમારે જોય ઓફ ગિવિંગ નામની ઇવેન્ટ ચાલે છે, જેમાં આ છેલ્લો દિવસ છે અને અમે આ રીતે સર્કલે ઉભા રહીએ છીએ અને જાગૃતિ અભિયાન કરીએ છીએ અને જે કલેક્શન આવે એ અમને પ્રોવાઈડ કરવા માટે અમે અત્યાર સુધીમાં બહુ જ સારો અનુભવ રહ્યો છે। બધા લોકો આવે છે અને હેલ્પફુલ થાય છે ખૂબ જ।